સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત થયા છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા દેવી દેવતાઓ અંગેની ટિપ્પણીઓથી લઈને અવારનવાર વિવાદમાં આવે છે. ત્યારે હાલ સ્વામિનારાયણ સ્વામીઓના એક પછી એક બફાટને વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સ્વામિનારાયણ સાધુનો વિવાદ સામે આવ્યો છે, જેમાં સુરત શહેરના વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠચરણ સ્વામીએ દ્વારકાધીશ વિશે બફાટ કરતા નવો વિવાદ સર્જાયો છે. હવે આ જ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીનું ટ્વીટ સામે આવ્યું છે અને તેમણે આ પ્રકારના બફાટથી અન્ય સમાજની લાગણીઓ દુભાઈ છે તેવું પણ કહ્યું છે. પરિમલ નથવાણીએ જણાવ્યું કે સુરત શહેરના સ્વામિનારાયણ ગુરુકુળના એક સાધુએ ફરી એકવાર ભગવાન દ્વારકાધીશ વિશે ખોટી અને પાયાવિહોણી ટિપ્પણી કરી છે. તો સનાતન ધર્મની ટીકા કરવી એક ફેશન બની ગઈ છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના એક પછી એક નિવેદનો વધુને વધુ પીડાદાયક અને નિંદનીય બની રહ્યા છે. તો તેમણે જણાવ્યું કે આ કોઈ પણ તર્ક કે બુદ્ધિ દ્વારા અસ્વીકાર્ય અને અપમાનજનક છે. તો હવે સમય આવી ગયો છે કે કહેવાતા સંતો પ્રત્યે સમજદારીથી વર્તવું જોઈએ. તો આ સાથે પરિમલ નથવાણી ચેતવણી આપી હતી કે જો સ્વામિનારાયણ સાધુઓ સનાતન ધર્મ અને સનાતન દેવતાઓને નબળા પાડવા માટે આવી ખોટી વાતો કહેતા રહેશે તો તેઓ લોકોનો આદર ગુમાવશે. આમ ભગવાન દ્વારકાધીશ વિશે તાજેતરમાં કરવામાં આવેલી ટિપ્પણીના પરિમલ નથવાણીએ સખત નિંદા કરી હતી અને તેમણે પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ અને માફી માંગવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.